જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે। આ તકે માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ કાનજી યાદવ, પ્રમુખ રાજેશ ભાલોડિયા, દેવજી બહેરા, લક્ષ્મણ યાદવ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત થઈ હતી। ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા માટે 4 મંડળીઓને સત્તા આપવામાં આવી છે। ટેકાના ભાવે મગફળી સરકારના નીતિ નિયમ મુજબ અને ઓનલાઈન યાદી મુજબ જ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। આ તકે કોઈ ખેડૂતને ફરિયાદ હોય સત્તાધીશો અથવા આગેવાનોને સંપર્ક કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે। માળિયા એપીએમસીના 4 નંબરની વીરી મંડળીથી નવી ખરીદી શરૂ થઈ છે અને ખેડૂતોને પણ આજ બોલાવવામાં આવ્યા છે। એટલે તોલની શરૂઆત કરી અને આજે માળિયાની અંદર 4 મંડળીઓ ખરીદી કરે છે। એટલે ખેડૂતોનો વહેલામાં વહેલી તકે બધાનો વારો આવી જાય અને કોઈને અસંતોષ રહે નહીં અને કોઈને પણ કાંઈ હોય તો હું અમને આગેવાનોને વાત કરવી, જેથી એકાબીજાના વારા છે ઓનલાઈન પ્રમાણે જ આવે છે, સરકારના નીતિ નિયમ પ્રમાણે આવે છે અને મગફળી પણ તોડવામાં કે બીજું કાંઈ પણ રાખી અને નીતિ નિયમ પ્રમાણે થાય છે। તો કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો એપીએમસીમાં આગળ તો આગેવાનોને જાણ કરવી। માળિયા એપીએમ પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।